વેન્કુવરનું એરપોર્ટ છે, ડિપાર્ચર. આગળ છે. ચડવા જઈને બેસો કે જમણો? રાઈટ પછી લેફ્ટ પછી બે તરફ કેમ નથી? નહીં, આ સામે જો બે તરફ લખ્યું चलो पहले आप लोग बेसो क्या है? हाँ चलो फूड कोर्ट में बैठ गए. वहाँ तो कुर्सी खाली હતી ફૂડ કોર્ટમાં. હા છે બર્નબી પાર્ક માઉન્ટેનમાંથી જે વ્યૂ દેખાય છે, વ્યૂ લુકઆઉટ પોઈન્ટ. સિટી અહીંયા વેન્કુવર સિટી દેખાય છે આખી અહીંયાથી. જો પાણી છે નીચે, વાતાવરણ બી બહુ સુંદર છે, ઠંડી ઠંડી હવા આવી રહી છે આજે. મોસમ બહુ સારું છે અને આ ઘર છે એના પાછળ માઉન્ટેન્સ છે ઉપર બધા જોઈ શકો છો. સાફ સ્વચ્છ પાણી છે એકદમ. આ બાજુ બી માઉન્ટેન્સ છે બધા છે. પાર્ક છે એના અંદર બેસવાની જગ્યા છે. આ જો પાર્કિંગ લોટ છે. નીચે ઉતરવાનું છે? ઉપર જ ચલો આહિસ્તા આહિસ્તા ને બોલો શું છે. સાયપ્રસ લુકઆઉટ, સાયપ્રસ માઉન્ટેન લુકઆઉટ. ત્યાંથી કે સિટી દેખાય છે. હાઉસીસ ક્યાં છે? બ્રિજ બી છે. એ જ વાત અમે જતા હું અહીંયા જો પેલું બ્રિજ છે, ગોલ્ડન લાયન્સ ગેટ બ્રિજ. હા હા, આ બ્રિજ છે લાયન્સ ગેટ. આ બધી બોટ્સ ચાલી રહી છે રાઈટ પર યાર્ડની. એ બધી બોટ્સ છે પાણીમાં. પાછળ જે છે આઈલેન્ડ છે. ઘર દેખાય બધા, ઝાડ બહુ જ છે બધા. ઊંચા ઊંચા ઝાડ છે, એમાં બધું છુપાઈ જાય છે ને વ્યૂ. આ છે અહીંયા સસ્પેન્શન બ્રિજ. ઉપર ગંડોલાથી અમે લોકો પહાડ પર આવ્યા છે. પહાડ પરથી આખો બ્રિજ દેખાય છે સામે. માણસો જઈ રહ્યા છે એના પર. સામે બીજા પહાડ દેખાઈ રહ્યા છે. તમે અહીંયા જોશો તો પહાડ જ પહાડ છે ચારે તરફ. આમ ગોલ ફરશો તો ચારે તરફ તમને પહાડ જ દેખાશે. જો બ્રિજના ઉપરથી ખબર નહીં ક્યાં જવાય છે.
દેખાય છે. માશાઅલ્લાહ, અલ્લાહની કુદરત. નેચર લવર્સ માટે સારું સિનિક વ્યૂ છે અહીંયા અને બહુ જ સુંદર દેખાય છે. તમે જોશો કે બધા ઇવન સ્ટ્રોલર લઈને બી જાય છે બચ્ચા સાથે. બ્રિજ બહુ સારું બનેલું છે. નીચે જંગલ ઝાડી છે અને ઊંચા ઊંચા ઝાડ છે બધા. સ્કાય પાયલોટ સસ્પેન્શન બ્રિજ. અહીંયાથી લુકઆઉટ પોઈન્ટ છે. અહીંયા બી પાણી છે નીચે. બહુ ડર લાગે છે મને તો. બ્લુબર્ડ ફરી ગયું છે. બ્લુબર્ડ ફરી ગયું છે. અહીંયા રોક લેન્ડિંગ લગાડી છે. સાઈન વાંચ્યું. જો અહીંયાથી પાછા ગંડોલા દેખાય છે. નીચે જઈ રહ્યા છે બધા. આપણે ઉપરની સાઈડ પર છે, આ પહાડની સાઈડ પર. ત્યાંથી નીચે જઈ રહ્યા છે. અમે નીચેથી ઉપર આવ્યા છે. આ જો બધું બહુ સુંદર લાગે છે. અલ્લાહની કુદરત છે જે અલ્લાહ તાલાએ બનાવ્યું છે. સુબહાન અલ્લાહ, સુબહાન અલ્લાહ. ઓછામાં ઓછા શિપ છે ને અંદર શું છે? ચાલી જાય. મોટી શિપ છે અહીંયા. અમે લોકો નોર્થ વેન્કુવરના ઓલા પરથી ઉતરીને આવ્યા ને સી બસ લઈને આ કેનેડા પ્લેસમાં આવ્યા છે. ને આ કેનેડા પ્લેસ છે અહીંયા. અહીંયા જે છે હેલિકોપ્ટર રાઈડ બી હોય છે ને. હેલિકોપ્ટર જે છે પાણીમાં ઉતરે છે. એ પણ અમે જોયું, પણ અંદર સી બસમાંથી દેખાણું નહોતું બરાબર. અહીંયા અમે લોકો ઉતરીને જો તમે બંને તરફ જોઈ શકો છો. વચમાંનો રસ્તો ડાઉનટાઉન છે. આ કેનેડા પ્લેસ જે છે ડાઉનટાઉનમાં છે ને. અમે લોકો નોર્થ વેન્કુવરથી આવ્યા સી બસ લઈને વોટરફ્રન્ટ પર. આ વોટરફ્રન્ટ છે ડાઉનટાઉનનું. પોર્ટ ઓફ વેન્કુવર વોટરફ્રન્ટ. ચલો શિપયાર્ડ છે. અચ્છા, આના અંદર બધી ફેરીઝમાં બેસવા મળે છે. હા જો અહીંયાથી આખું સિટી બી દેખાઈ રહ્યું છે આખું. ક્યાં લઈ જઈ રહ્યા છે મને? નહીં, સીધા પાણીમાં.
જો તો મારી પાસે પર્સ એકદમ હલે છે, નથી મને જાવું. જો લોક્સ લાગેલા છે હાથમાં. એને જ બનાવી. સામે તમને દેખાય છે જ્યાંથી ગંડોલા ચાલે છે, પણ હમણાં બંધ છે. એકચ્યુઅલી જ્યારે ચાલે છે ત્યારે અહીંયાથી તમને દેખાશે સુંદર, એકદમ ઉપર પહાડ પર લઈ જાય છે. બાકી તમે બીજા પહાડ અહીંયાથી જોશો. અહીંયા અમે ડેમ પર આવ્યા છે, પણ આગળ ડેમ દેખાશે તમને. અહીંયાથી પાણીની સપ્લાય આગળ જાય છે. તમને પાણી દેખાય છે અહીંયા. અને આ બે પહાડોના વચમાં એક પહાડ જે છે એના ઉપર બરફ દેખાય તમને. જો ઉપરથી એરોપ્લેન જઈ રહી છે. બધા પહાડ જ છે અહીંયા. આજુબાજુ ચારે તરફ એના ઝાડ છે, લાંબા લાંબા ઊંચા ઝાડ. અને હર તરફ આમ પહાડ જ પહાડ દેખાય છે. આગળ આપણે ડેમ પાસે મળીશું પાછા. અહીંયા પાણી એકદમ સ્વચ્છ સુંદર પાણી દેખાય છે. આજો જોયું? સામે પાછો ઓલો પહાડ દેખાય જેના પર બરફ છે. બીજો પહાડ છે એના પર બી બરફ છે, અને બાકી સાદા પહાડ છે આ બધા. અને પહાડના ઉપર અહીંયાથી ગંડોલા જાય છે. તમને દેખાય છે લાઈન એની ગંડોલાની? તાર દેખાય છે. હા, છેટ ઉપર તક લઈ જાય છે. પછી આપણે એમાં બેસીને પણ વિડીયો જોઈશું બનાવીને. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ગ્રેન્ડવિન આઇલેન્ડ છે વેન્કુવર કેનેડાનું. અહીંયા બધા માણસો બેઠા છે. અંદરથી અહીંયા બધા માર્કેટ છે એના અંદરથી ચીઝ કેક ને પેસ્ટ્રીઝ ને બધું લઈને. ત્યાં એક કબૂતર દેખાય છે અહીંયા. કબૂતર બેઠું છે ફેન્સના ઉપર. બોટ જઈ રહી છે પાણીમાં. બ્રિજ બી દેખાઈ રહ્યો છે તમને. બહુ પાછળ મોટી બિલ્ડિંગ છે જો. બહુ સારું સુંદર દ્રશ્ય છે. ચાલે છે આ લેતી જા. શું લેતી જા? બર્ડ છે ના હાથમાં પંખી. બધા બેસીને એન્જોય કરી રહ્યા છે. મ્યુઝિક છે સાથે, અને બધા બેસીને ખાઈ રહ્યા છે. આ છે ગ્રેન્ડવિલ બજાર, ગ્રેન્ડવિલ આઇલેન્ડના ઉપર વેન્કુવરના અંદર. પાછું શું છે? આ પ્રોવિન્શિયલ મરીન પાર્ક છે, વોટરફોલ પર છે. આપણે જાશું ઓલે ડોક પર, તમને માઉન્ટેન પાણી દેખાશે. આવો ચલો જાય. હવે અહીંયાથી તમને એકદમ સુંદર નજીક જ છે, બધું એકદમ પાસે પાસે છે. બિલકુલ પાણીના પાછળ પહાડ છે, આપણે જે ઉપરથી જોયું ને. અને આ પાછળ જે એક પહાડ છે એના ઉપર તમને બરફ દેખાશે. જો દેખાય છે પાછળ પહાડ નાનો એવો છે, એના ઉપર બરફ છે. અને આ પહાડ છે એ બિલકુલ વાદળાને અડી રહ્યા છે. પહાડની ટોચ જે છે જો અહીંયા બી દેખાય છે. હા દેખાય તમને? સુંદર વાતાવરણ છે બધું. ડોક છે અહીંયા એના પરથી.
પાછળ જો તમે દેખાય છે કેવા સરસ આ પહાડ અલગ જ છે ઝાડના પાછળ. એના પણ ઉપર જઈને ઉપરથી આપણે જે જોયું ને આ જો જોયું. આ બી બહુ જ ઊંચા પહાડ છે. એની અંદર બી તમે જોઈ શકો છો કે એ વાદળા સાથે ટકરાઈ રહ્યા છે ઉપર. ઘણા બધા જોવા માટે આવ્યા છે ટુરિસ્ટ લોકો. અમે લોકો ટોરન્ટોથી આવ્યા છે. આ વેન્કુવરના માણસો બી છે અહીંયા બધા ડોગ પર. ચાલો તો આપણે આગળ ડોગ તરફ જઈ રહ્યા છે. અહીંયા એકદમ પાણી પાસે બી માણસો દેખાય તમને જો બચ્ચાને લઈને આવ્યા છે નાના. પાણીમાં બી અંદર રમી રહ્યા છે બધા. બોટ બી લઈને આવ્યા છે. સુંદર દેખાય છે પહાડ પાછળ જો વાદળા છે ને વાદળાની પાછળ પહાડ છે આ ને આના ઉપર બરફ છે જોયું. માશાલ્લાહ માશાલ્લાહ. Is this like Superior? This Pacific Ocean, right? પેસિફિક ઓશન છે આ ને એના પાછળ પહાડ છે અને માશાલ્લાહ બહુ સુંદર વાતાવરણ છે. આજે ઠંડક પણ નથી એટલી બધી. તડકો નીકળ્યો છે અને પહાડના ઉપર તડકો પડી રહ્યો છે જો. આ પહાડ જે છે એ ઢંકાઈ જાય છે. પાછળથી સૂરજ આવે છે. કેટલું સાફ સ્વચ્છ પાણી છે એકદમ. બચ્ચા લોકો પાણીમાં ઉતરીને રમી રહ્યા છે અહીંયા ઉપર ડોક જેવું છે એના પર ચડીને પણ માણસો ફોટા કાઢી રહ્યા છે અને વિડીયો બનાવી રહ્યા છે જો. આ છે કેલ્ગરીનું વિસ્લરના અંદર આવેલું પ્રોવિન્શિયલ પાર્ક. આ એક ડોગ છે ને એક ડોગ સામે બી છે. ઉપર ચડીને તમે તમારો વિડીયો યા મૂવી બનાવી શકો. ચાલો આપણે ઉપર જઈએ ડોગ પર. દુપટ્ટો સસડી આવી રહ્યા છે ટ્રેલ લઈને. તો ઓલું પહાડના ઉપર બે હાથથી પકડો અહીંયા, બે હાથથી પકડો અહીંયા. બરફ દેખાઈ રહ્યો છે ઉપર जो लाले वहाँ गया છે નીચે एकदम નાના બચ્ચા લોગ બી પાણીમાં. એ લાઈફ જેકેટ પહેરેલી છે એ લોકો બોટ ઉતારવાના છે. જો પપ્પા બોટ લાવ્યા છે. અચ્છા ઓ અહીંયા અચ્છા. એટલે તમે કીધું ને ઓલા વાલા પહાડ પર જોયું મમ્મી બરફથી જ્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. વहाँ भी છે બરફ. એ બધા એક ઉભા રહીને ફોટો કઢાવી.